लाल की जय। रामचंद्र भगवान की जय। भागवत भगवान की जय। श्री वाछरा दादानी जय। श्री विजवासण मातनी जय। श्री पीठर मातनी जय। श्री वेजबाय मातनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। राम कृष्ण हरे मुकुंद मुरारी। 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 भज बाल कृष्ण हरे माधव मुरारी। भज बाल कृष्ण हरे माधव मुरारी। कृष्ण कृष्ण हरे गोवर्धन धारी। 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 गोवर्धन धारी जय जय माधव मुरारी। श्री गोवर्धन धारी जय जय माधव मुरारी। राम कृष्ण हरे मुकुंद मुरारी। राम कृष्ण हरे मुकुंद मुरारी। भज बाल कृष्ण हरे माधव मुरारी। भज बाल कृष्ण हरे माधव मुरारी। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तावत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री शुक उवाच। તો નૈમિષારણ્ય વનની અંદર આજે સૂત નામના પુરાણિક ઋષિઓને કહેવા લાગ્યા કે હે ઋષિવૃંદ, ભગવાન શ્રી હરિ ભગવાન પરમાત્મા અખિલ બ્રહ્માંડ નાયક અને આખા જગતનો નિયંતા એવા ભગવાન ગોકુળ અને વૃંદાવનની અંદર આ બધી લીલા કરે. વૃંદાવનની અંદર ભગવાન પરમાત્માએ ગોપીઓની સાથે રાસ લીધો છે. વિશાળ રાસ રમ્યા ભગવાન, અને રાસની અંદર અનેક બધા દેવતાઓ, મહાદેવ, દેવરૂપા, ઋષિ રૂપા, સ્વયં સિદ્ધા, સાધન સિદ્ધા, આવી અનેક ગોપીઓ છે, બધી રાસની અંદર જોડાઈ છે. ભગવાન પરમાત્મા એ ગોપીઓને જે વચન આપેલું હતું એ વચન ત્યાં પૂર્ણ કર્યું. અને કંસ છે એ કૃષ્ણને મારવા માટે અનેક અસુરોને મોકલે છે. કોઈ અરિષ્ટાસુર બળદનું રૂપ લઈ અને આવે છે ભગવાનને મારવા માટે, પણ ભગવાને એ બળદના રૂપની અંદર આવેલો જે અરિષ્ટાસુર હતો એનો પણ નાશ કર્યો. અષ્ટાવક્રના શ્રાપથી સુદર્શન વિદ્યાધર હતો, જે અજગર બનીને આવ્યો હતો, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. કુબેરના જે સેવક યક્ષ હતા, શંખચૂડ, ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો.
આમાં અનેક અસુરોને મોકલે છે કંસ ભગવાનને મારવા માટે. પોતાના કાળથી બચવા માટે કંસે આવા અનેક પ્રયત્ન કર્યા, પણ છતાં કોઈ અસુર એ કૃષ્ણને મારી ન શક્યા. કાળથી બચવાની આપણે ગમે એટલી કોશિશ કરીએ, પણ કાળથી આપણે ક્યારેય બચી ન શકીએ. જે સમયે, જે સ્થળે, જે રીતે જેમ લખેલું હોય એ પ્રમાણે થઈને જ રહે. અને ફરી પાછો એક અસુર એટલે કે એક રાક્ષસને મોકલે છે. અને આ વખતે અસુર જે આવ્યો ને ઘોડાનું રૂપ લઈને આવેલો હતો. અને ઘોડાના રૂપની અંદર આવે છે, ગોકુળની અંદર ચડાઈ કરી છે. બધાને એમ થયું કે આ કોઈ અશ્વ એટલે કે ઘોડો છે. અને ગોકુળની અંદર આવી અને ઘોડાએ એટલા બધા તોફાન કર્યા છે, હાહાકાર મચી ગયો. બધા દોડવા લાગ્યા. અનેક માણસોને બધાને નુકસાન પહોંચાડવા લાગ્યો છે આ ઘોડો. અને એમાં કૃષ્ણ જ્યારે સામે આવે છે, એ ઘોડાની અંદર ઘોડાના સ્વરૂપમાં જે રાક્ષસ આવેલો હતો એ કેશી નામનો દૈત્ય હતો. પોતાની કેશવાળી છે એ ધ્રુજાવા લાગ્યો છે, હણહણાટી કરવા લાગ્યો છે. પણ ભગવાન ઓળખી ગયા કે આ કોઈ ઘોડો નથી, આ કોઈ અશ્વ નથી, આ તો એક રાક્ષસ છે. અને કેશી નામનો દૈત્ય ભગવાન કૃષ્ણને જ્યારે ગળગળતી દોટ મૂકી અને એમને મારવા માટે જાય, ત્યારે ભગવાને એ અશ્વના પગ પકડીને ભૂમોપપાતઃ જમીન ઉપર નીચે પછાડે. કે જે કેશી નામનો દૈત્ય હતો, ભગવાને એનો પણ નાશ કર્યો. અને કેશી નામના દૈત્યને ભગવાને માર્યો એટલા માટે ભગવાનનું એક નામ પણ પડે છે. એનું નામ થયું કેશવ. ભગવાનનું નામ કેશવ છે ને, એ કેશવ નામનું કારણ કે ભગવાને કેશી નામના દૈત્યને મારેલો હતો. ભગવાન ગાયોના ઇન્દ્ર બન્યા એટલે ભગવાનનું નામ થયું છે ગોવિંદ. ગાયોના રખેવાળ બન્યા ભગવાન પરમાત્મા એટલે ભગવાનનું નામ થયું ગોપાલ. ભગવાને જ પોતાનું જે દિવ્ય તેજ હતું એ ગિરિરાજ પર્વતમાં પધરાવ્યું એટલે ભગવાનનું નામ થયું ગિરિરાજ. ભગવાને ગિરિરાજને ધારણ કર્યું એટલે ભગવાનનું નામ થયું ગિરિરાજ ધારી. આમ ભગવાન જેવા જેવા કર્મ કરતા ગયા, ગોવર્ધન ધારી, ગિરિરાજ ધારી. ભગવાને માં યશોદાએ દોરડાથી ને ખાંડણિયાની સાથે ભગવાનને બાંધેલા હતા એટલે ભગવાનનું નામ થયું દામોદર. આમ જેવા જેવા ભગવાનના કર્મ થયા એમ ભગવાનના નામ થયા. એમ ભગવાને અમુક અમુક રાક્ષસોને મારેલા છે, તો એ રાક્ષસોના નામ ઉપરથી પણ એ ભગવાનનું નામ પડી ગયું. કેશી નામના દૈત્યને ભગવાને માર્યો એટલે ભગવાનનું નામ થયું છે કેશવ. તો કેશવ એનું નામ થયું ભગવાનનું. વ્યોમાસુર આવે છે, અને વ્યોમાસુર આવીને શું કર્યું કે ભગવાન જ્યારે ગાયો ચરાવવા માટે ગયા ને ત્યારે એક ગોવાળનું રૂપ લઈ અને ગોવાળની સાથે ફરી ગયો. ગાયો ચરાવે છે અને બધા ગોવાળિયાઓને ગુફાની અંદર પૂરી દે છે અને એમાં મારવા માટે જાય. અને ભગવાનને ખબર પડી કે આ કોઈ ગોવાળ નથી, આ તો એક અસુર છે. એ ગોવાળના રૂપની અંદર જે વ્યોમાસુર આવેલો હતો, ભગવાને એનો પણ નાશ કર્યો. ગુફામાંથી બધા ગોવાળોને બધાને મુક્ત કર્યા. આમ ભગવાને જેટલા જેટલા અસુરોને મોકલ્યા કંસે, એ બધા અસુરોનો વિનાશ કર્યો. પણ મેં કહ્યું હતું પહેલા જ કે આટલા અસુરોને ભગવાને મારેલા છે, ક્યાંય હથિયાર હાથમાં લીધું નથી. ભગવાનની પ્રતિજ્ઞા હતી, જ્યાં સુધી ભગવાન ગોકુળની અંદર રહ્યા ને ત્યાં સુધી ભગવાને માથાના વાળ નથી કપાવેલા, હાથમાં હથિયાર નથી લીધું. ભગવાને ક્યારે હાથમાં હથિયાર લીધું નહીં, માથાના વાળ કપાવ્યા નહીં. ગોકુળની બહાર પગ ન મૂક્યો અને પગની અંદર કોઈ દિવસ એમને મોજડી ન પહેરી. ખુલ્લા પગે ભગવાન ત્યાં રમેલા છે. ગોકુળની અંદર, વૃંદાવનની અંદર ભગવાન ખુલ્લા પગે દોડેલા હશે. અને આ બાજુ કંસની ચિંતા વધી છે કે મારા દુશ્મનને મારવા માટે, મારા કાળને મારવા માટે મેં અનેક પ્રયત્ન કર્યા છે, ખૂબ મહેનત કરી, કેટલાય રાક્ષસોને મોકલ્યા, પણ કોઈ પાછા આવતા નથી. અરે કોઈ રાક્ષસો તો ન આવ્યા, પણ એના સમાચારે પાછા નથી આવતા. એને મારવા માટે મારે શું કરવું કઈ સમજાતું નથી. અને એ વખતે બરાબર
હાથની અંદર સપ્તસુરની વીણા છે અને દેવર્ષિ નારદ બધા લોકમાંથી ફરતા ફરતા આવે છે મૃત્યુલોક એટલે કે પૃથ્વી ઉપર. અને દેવર્ષિ નારદ પૃથ્વી ઉપર વિચરણ કરતા આવે. દેવર્ષિ નારદ જ્યારે પૃથ્વી ઉપર પહોંચ્યા, બધી જગ્યાએ ફરે છે અને ફરતા ફરતા મથુરાની અંદર ગયા. મથુરાની અંદર જાય છે દેવર્ષિ નારદ અને મથુરાની અંદર જઈ અને કંસના કુશળ ક્ષેમ પૂછ્યા છે. મથુરાની ગાદી ઉપર કંસ ત્યાં બિરાજમાન છે, વિદ્યમાન છે અને દેવર્ષિ નારદનું સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું કે હે કંસ, કેમ છો? કુશળ ક્ષેમ? મજામાં છો? હા નારદ, મજામાં. દેવર્ષિ નારદે કહ્યું, કંસ પણ મોઢા ઉપરથી લાગતું નથી તું મજામાં હોય એવું. અને મને ખબર છે કે મજામાં ક્યાંથી હો તું, તારા ઉપર તારું કાળ ભમે છે. ઓલી આકાશવાણી ભૂલી ગયો કે દેવકીનું 8મું સંતાન તારો કાળ છે, અને છતાંય તું મજામાં છો, લાગતું તો નથી. અને કંસે કહ્યું કે હા નારદ, એ વાત સાચી છે તમારી, એ તો ખાલી બોલવાનું હોય કે મજામાં, પણ મજામાં તો ક્યાંથી હોઉં. અને જ્યારથી મેં આકાશવાણી સાંભળી છે ને ત્યારથી મારી દિવસ અને રાતની નીંદર ઉડી ગઈ છે. અને નારદ, એ જે મારો કાળ છે, આ દેવકીનું 8મું સંતાન છે, એને મારવા માટે મેં બહુ કોશિશ કરી. અનેક અસુરને મોકલ્યા, રાક્ષસોને મોકલ્યા, પણ કોઈ પાછા નથી આવતા. એ તો પાછા ન આવ્યા, એના કઈ સમાચાર નથી આવતા. સમજાતું નથી કે મારે શું કરવું. અને નારદ, મને એવું લાગે છે કે ગોકુળની અંદર જે નંદ અને યશોદાના જે દીકરા છે ને, કૃષ્ણ અને બલરામ, મને એવું લાગે છે કે એ જ દીકરા વાસુદેવ અને દેવકીના છે. અમને બધાને એવી શંકા છે. નારદે કહ્યું કે કંસ, તારી શંકા નહીં, લાવ કેતો હું એના ઉપર સહી કરી દઉં, તારી શંકા એ સાચી છે. હું તને કહેવા માટે જ આવેલો છું કે તું ખોટા ફાફા મારવા ક્યાંય, તારો કાળ બીજું કોઈ નહીં. ગોકુળની અંદર જે નંદ અને યશોદાના દીકરા છે ને એ તારો કાળ છે. દેવર્ષિ નારદ, અને એમનું જ નામ નારદ. નારદજી દેવતાઓ પાસે જાય, ઋષિ પાસે જાય, મનુષ્ય પાસે જાય, અને રાક્ષસો પાસે જાય ને તો એને એવું જ માન અને સન્માન મળે. એ કંસ પાસે જાય તો કંસ પણ એવું જ માન સન્માન આપે. અને જેની વાતને કોઈ રદ ન કરી શકે એનું નામ છે નારદ. આ નારદજી કંસને કહે કે કંસે વાત તારી સાચી છે. વાસુદેવ અને દેવકીના સંતાન એ બીજા કોઈ નહીં, ગોકુળની અંદર જે નંદ અને યશોદાના પુત્ર તરીકે કૃષ્ણ અને બલરામ છે ને, એ જ આ વાસુદેવ અને દેવકીના સંતાન છે, અને એ જ તારો કાળ છે. અને તે જેટલા રાક્ષસોને મોકલ્યા છે ને એ બધાનું પૂરું એણે જ કરી નાખેલું છે. હું તને કહેવા માટે જ આવ્યો છું, અહીં સમાચાર આપવા જ આવેલો છું. તો કંસે કહ્યું કરે નારદ, તો હવે મારે એને મારવા માટે શું કરવું, મને તો સમજાતું નથી કઈ. દેવર્ષિ નારદે કહ્યું કે એક કામ કર, તું તો બહુ બુદ્ધિશાળી છો, તું અહીંયાથી જેટલા રાક્ષસોને મોકલે છે એ બધાને મારી નાખે છે. તો એક કામ કર, તારે નહીં મોકલવાના, એને અહીંયા બોલાવી લે. એ કૃષ્ણ ને બલરામ અહીંયા આવશે, અને કૃષ્ણ જ્યારે અહીંયા આવે ત્યારે તું એને મારી નાખજે. પણ એ મારે બોલાવા કઈ રીતે, મારે શું કરવું, મને કંઈક સમજાવો તમે. નારદજીએ કહ્યું કે એક કામ કર, તું યજ્ઞનું આયોજન કર, ધનુર્યાગનું આયોજન કર. અને ધનુર્યાગના આયોજન કરવાનું, એમાં તારે દર્શન કરવાના બહાને બોલાવાના. અને જ્યારે કૃષ્ણ ને બલરામે ધનુર્યાગની અંદર આવે ત્યારે તારી પાસે ઓલો કુવલિયા પીડ નામનો હાથી કેવો છે, એ કુવલિયા પીડ હાથીથી તારે એને મારી નાખવાના. બે ભાઈઓનું પૂરું કરી નાખવું. માની લે કદાચ જો કુવલિયા પીડ હાથી ન મારી શકે તો તારી પાસે બધા મલ્લો છે, શલ, કુશલ, ચાણુર, મુષ્ટિક, આ જે બધા મલ્લો છે એ મલ્લોના હાથેથી તું બે ભાઈઓનું પૂરું કરી નાખજે.
અને માની લે કદાચ જો એ બે મલ્લો પણ, આ ચારેય મલ્લો છે, એ પણ બે ભાઈઓને ન મારી શકે, તો પછી તું ક્યાં નથી? મનમાં કે મરવા માટે તું તૈયાર રહેશે. ધનુષ્ય યાગનો નિયમ એવો છે કે જે યજ્ઞની અંદર ધનુષ્યનું પૂજન કરવામાં આવે અને એ યજ્ઞ તમારો ચાલુ થાય તે જ્યાં સુધી હવન પૂરો ન થાય, એ આખી વિધિ પૂરી ન થાય ત્યાં સુધી એ ધનુષ્ય સહી સલામત રહેવું જોઈએ. અને એનું ફળ પણ બહુ સારું છે. કંસ, તારો યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ જાય એટલે ધનુર્યાગ કરનાર યજમાન હોય, યજમાનના દુશ્મનનું મૃત્યુ થાય. પણ એક નિયમ એવો છે કે યજ્ઞ પૂરો થાય એ પેલા જો ધનુષ્યને કઈ નુકસાની થાય, એ ધનુષ્ય તૂટી જાય, ભાંગી જાય, કે એને કઈ તકલીફ થાય, તો હવન કરનાર યજમાનનું મૃત્યુ થાય. પણ તારે એમાં કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. કઈ તારા ધનુષ્યને કઈ થવાનું છે નહીં. તારી પાસે તો ચાણુર, મુષ્ટિક, શલ, કુશલ, આવા બધા કેટલાય આ બધા મલ્લો છે. એ ધનુષ્યનું રક્ષણ કરવા માટે કેટલાય સૈનિકોને ત્યારે રાખી દેવાના. એટલે ધનુષ્યને કાંઈ નહીં થાય, ચિંતા ન કર. આમ કરી અને દેવર્ષિ નારદે કંસને આ રીતના બધી વાત કરી. કંસને વાત ગમી, વિચાર કર્યો કે વાત સાચી છે દેવર્ષિ નારદની. સભા બોલાવી છે, સભાની અંદર બધી વાત કરી કે આપણે ધનુર્યજ્ઞનું આયોજન કરીએ. દેવર્ષિ નારદ તો જતા રહ્યા. તમામ માણસોએ કહ્યું કે વાત સાચી છે, ધનુર્યાગનું આયોજન કરીએ. બધી વસ્તુ ગોઠવાઈ ગઈ, બધું નક્કી થયું. પણ એક પ્રશ્ન એ થયો કે આપણે ધનુર્યાગનું આયોજન કરીએ શું કામે? તો કે કૃષ્ણ અને બલરામને આપણે અહીંયા મથુરામાં બોલાવવા માટે. અને જ્યારે મથુરાની અંદર ધનુર્યાગના દર્શન કરવાના બહાને આવે તો આપણે એ બહાને એમને મારી નાખીએ. પણ મોટો પ્રશ્ન એ છે કે કૃષ્ણ અને બલરામ અહીંયા આવશે તો એને લઈ આવવા કઈ રીતે? અને ત્યારે વિચાર કર્યો છે કે એવા કોઈ વ્યક્તિને આપણે મોકલીએ કે એવો કોઈ માણસ જો કૃષ્ણ અને બલરામને તેડવા માટે જાય ને તો નંદ અને યશોદાએ પોતાના દીકરાને એમની સાથે મોકલ્યો. અને મથુરાની અંદર નજર કરી છે, એવા કોણ વ્યક્તિ હશે, એવો કોણ આબરૂદાર વ્યક્તિ કે નંદ અને યશોદા એ પોતાના પુત્રને એ વ્યક્તિના ભરોસે મોકલે? એવો કોણ આબરૂદાર માણસ? અને એટલા માટે નિયમ છે, માત્ર ખાલી સંપત્તિ એટલે કે પૈસો એ કઈ કામ નથી આવતો. હારે આબરૂ છે ને, એ આબરૂની પણ જરૂર પડે. 5 માણસ ભેગા થયા હોય ને એમાં પૈસા વાળા માણસને બોલાવે, અને જ્યારે કોઈ સલાહ સૂચન લેવાનું હોય ને તો કોઈ આબરૂદાર માણસ હોય ને તો એને પણ બોલાવવામાં આવે. ભલે એની પાસે સંપત્તિ નહીં હોય, પૈસો નહીં હોય, પણ એ આબરૂ અને પૈસો છે એ માણસ પાસે આવે, જતો રહે, પાછો આવે, વળી પાછો જતો રહે, પણ આબરૂ એક જ વખત આવે ને એક વખત જાય. એટલા માટે આબરૂનું પણ મહત્વ છે. અને ત્યારે કંસે વિચાર કર્યો કે આ મથુરાની અંદર એવું આબરૂદાર વ્યક્તિ કોણ છે કે એના ભરોસે આજે નંદ અને યશોદા એ પોતાના દીકરાને મોકલે. આખા મથુરામાં નજર કરી અને એક વ્યક્તિ દેખાયા. એ વ્યક્તિ છે અક્રૂર. અક્રૂરજી ઉપર નજર પડી છે. વિચાર કર્યો કે અક્રૂરને મોકલું ને તો જરૂર એ અક્રૂર કૃષ્ણ અને બલરામને પોતાની સાથે લઈ આવશે. યજ્ઞનું મુહૂર્ત કાઢવામાં આવ્યું છે, યજ્ઞની તૈયારી કરવામાં આવી છે. તમામ યજ્ઞની તૈયારીઓ થઈ ગઈ, ધનુર્યાગનું આયોજન થઈ ગયું અને કંકોત્રી છપાઈ ગઈ. અને કંસ કંકોત્રી લઈ પોતાનો જે સોનાનો રથ હતો એ સોનાનો રથ લઈ અને આવે છે અક્રૂર પાસે. અને અક્રૂરને આવીને કહ્યું કે અક્રૂર, હું આપને આજ્ઞા આપું છું, તમારે એક મારું કામ કરવાનું છે. તમારે ગોકુળની અંદર જવાનું છે અને ગોકુળની અંદર જઈ અને જે નંદ અને યશોદાના પુત્ર છે ને કૃષ્ણ અને બલરામ, એને તમારે સાથે લઈ આવવાના છે. આપણા જે ધનુર્યાગ કરેલો છે, ધનુર્યાગના દર્શન કરવા માટે તમારે તમારી સાથે એને લઈ આવવાના છે. અને ત્યારે અક્રૂરે કહ્યું છે કંસને
કે મહારાજ તમારી આજ્ઞા છે તો બરાબર, પણ જો આપ ક્રોધ ન કરો, ગુસ્સો ન કરો તો આપણે એક વાત કહું. કંસે કહ્યું કે શું વાત છે? અને ત્યારે અક્રૂરે કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે નંદ અને યશોદાના જે સંતાનો છે એવું કહેવાય છે કે એ જ તમારો કાળ છે, એ જ આ દેવકીનું 8મું સંતાન છે. અને તમારો કાળ છે તો પછી એ કાળને ત્યાં જ રહેવા દો ને, શું કામે સામેથી બોલાવો છો તમે? એ કાળને દૂર રહેવા દો તમે. માણસ કહે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. માણસનો જ્યારે વિનાશ થવાનો હોય ને ત્યારે કોઈ દિવસ કોઈ સારા માણસની વાત એને સારી ન લાગે. માણસનો જ્યાં ભાવ અને પ્રેમ હોય ને, જ્યારે માણસની બુદ્ધિ કામ કરતી હોય તો મમરા છે એ પણ સારા લાગે. અને નહીતર કદાચ કોઈ સાચી શિખામણ આપનારો સારો વ્યક્તિ હોય, પણ માણસનો જ્યારે સમય ખરાબ ચાલતો હોય તો કોઈ સારો માણસ સાચી શિખામણ આપે ને તો પણ એને ખરાબ લાગે. એટલે કે સારો સમય ન હાલતો હોય તો એને કાજુ બદામે ખારા લાગે. સમય સારો હાલતો હોય તો મમરાય સારા લાગે અને નહીતર કાજુ બદામે ખારા લાગે, આવી કહેવત છે. આજે કંસને આવું થયું, અક્રૂરની શિખામણ એને કાનમાં ન લીધી, એને ધ્યાને પણ ન લીધી અને કહ્યું કે હે અક્રૂર, હું કોઈ તમારી શિખામણ સાંભળવા નથી આવ્યો. હું તમને આજ્ઞા આપું છું, આદેશ કરું છું, જાઓ તમારે ગોકુળ જવાનું છે અને ગોકુળની અંદર જઈને નંદ અને યશોદાના પુત્રને તમારી સાથે લઈ આવો. સવારમાં જ તમારે નીકળવાનું છે. યજ્ઞની કંકોત્રી હતી, અક્રૂરજીએ પોતાના હાથની અંદર લીધી છે. સોનાનો રથ ત્યાં તૈયાર થઈ ગયો છે. આખી રાત્રિ અક્રૂરને નિંદર ન આવી. વિચાર કર્યો કે વહેલી સવારમાં જ મારે જવાનું છે, કાલે મને કૃષ્ણના દર્શન થશે. હું કેટલો અહોભાગ્ય છું, કાંઈક મારા પુણ્ય હશે કે મને કનૈયાના દર્શન થશે, મને લાલો મળશે. મનમાં હરખ પણ છે કે આજે મને કૃષ્ણના દર્શન થશે અને એક બાજુ દુઃખ પણ છે. અક્રૂર જાણે છે કે આ કંસે જે તેડાવ્યા છે કોઈ યજ્ઞના દર્શન કરવા માટે નહીં, એ તો કૃષ્ણને બલરામને મારી નાખવા માટે બોલાવે છે. અક્રૂર વિચાર કરે કે તો નાના બાળકો છે અને આ કંસ પાસે તો આટલા બધા અસુરો છે, રાક્ષસ છે, અને આ કંસ આ કૃષ્ણને બલરામને મારી નાખશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. મનની અંદર ચિંતા પણ છે. અને વહેલી સવાર થઈ, આખી રાત્રિ ઊંઘ પણ આવી નથી બરાબર. વહેલી સવારમાં સોનાનો રથ તૈયાર કર્યો છે, ઘોડા જોડવામાં આવ્યા છે. ઘોડાની લગામ ખેંચી અને રથને ધીમે ધીમે ચલાવ્યો. રથ જેવો ચાલતો થયો છે, સોનાનો રથ ચાલતો થયો, ઘોડા ચાલતા થયા. મથુરાથી રથ નીકળ્યો છે અને આજે ગોકુલ તરફ ધીમે ધીમે પ્રયાણ કરે છે. અને સોનાનો રથ આજે જેવો ચાલતો થયો અને એમની સાથે જ અક્રૂરજીના મનના ઘોડા હતા ને એ પણ ચાલતા થયા. ગોવિંદ ગોવિંદ ગાય જા, ગોવિંદ ગોવિંદ ગાય જા, और पंथ तेरो बढ़ाए जा, गोविंद गोविंद गाए जा, और पंथ तेरो बढ़ाए जा. वो खुद ही मिलने आएगा, वो खुद ही मिलने आएगा, तो बंदगी को बढ़ाएगा. गोविंद गोविंद गाएगा, गोविंद गोविंद गाएगा. રથ લઈ અને અક્રૂર ધીમે ધીમે ચાલતા થયા છે. ભગવાનનું સ્મરણ છે. રથના ઘોડા ચાલતા થઈને એમની સાથે પોતાના મનના ઘોડા ચાલે. મનમાં કેટલાય વિચાર ચાલે કે કૃષ્ણ મને ઓળખશે કે નહીં ઓળખે, એ કૃષ્ણ મને કાકા કહીને બોલાવશે કે નહીં બોલાવે.
એ કૃષ્ણની મારા ઉપર દ્રષ્ટિ પડે ને તો પણ મારો આજે આ ભવ સાગર મારો જન્મ છે, આ મારો જન્મ મારો સુધરી જશે. આમાં મનમાં અનેક વિચાર કરે, એ વિચારમાં ચડી ગયા હોય ને એમાં રથ ઊભો રહી ગયો હોય. રથ ક્યારે ઊભો રહી જાય અક્રૂરને ખબર ના પડે, પણ જ્યાં અચાનક ધ્યાન પડે, વિચાર શાંત થાય તો રથ ઊભો રહી ગયો હોય. વળી પાછો રથ ચલાવે અને વળી પાછા અક્રૂરજી રથ ચલાવે એટલે રથ ચાલવા લાગે. વળી રથ ચાલે, રથના ઘોડા ચાલે એટલે ફરી પાછા અક્રૂરના મનના ઘોડા ચાલે. ગોવિંદ ગોવિંદ ગાય જા और पंथ तेरो बढ़ाए जा, और पंथ तेरो बढ़ाए जा, वो खुद ही मिलने आएगा, वो खुद ही मिलने आएगा, तू बंदगी को बढ़ाएगा, तू बंदगी को बढ़ाएगा. गोविंद गोविंद गाएगा, गोविंद गोविंद गाएगा. અક્રૂરજી વહેલી સવારે નીકળેલા હતા મથુરાથી, અને મથુરાથી ગોકુળ જવાનો રસ્તો બહુ દૂર હતો નહીં, પણ આવી રીતના રથ ચલાવે, વળી પાછો રથ ક્યાંક ઊભો રહી જાય, વળી પાછો રથ ચાલુ કરે. આમ મથુરાથી ગોકુલ પહોંચવામાં આખો દિવસ પસાર થઈ ગયો, અને આખો દિવસ નીકળી ગયો ને સાંજ પડવા આવીને ત્યારે આજે અક્રૂરનો રથ એ ગોકુળમાં આવીને ઊભો રહ્યો. વૃંદાવનની ધરતી ઉપર એ વ્રત આવી અને ઊભે છે. અને વૃંદાવનની અંદર જ્યાં અક્રૂરજી પ્રવેશ કરે છે અને જ્યાં વૃંદાવનનું દિવ્ય વાતાવરણ જોયું છે, એક એક વૃક્ષ ઉપર આમ દ્રષ્ટિ કરે છે ને તો ત્યાં એક એક વૃક્ષ અને એક એક ઝાડના પાનમાંથી ને અવાજ આવે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃંદાવનના એક એક વૃક્ષ અને ઝાડના પાનમાંથી ને અવાજ સંભળાયો. વૃંદાવનની એક એક વ્રજની રજકણમાંથી ને શ્રી કૃષ્ણ શરણમ એવો અવાજ સંભળાયો. ગાય અને વાછરું ત્યાં દોડાદોડ કરે છે, અને જાણે કે એ પણ સતત એ કૃષ્ણનું સ્મરણ કરતા હોય આવું દેખાયું. અને અક્રૂરજી આવે છે ત્યાંથી આગળ અને આગળ આવે અને જમીન ઉપર જ્યાં દ્રષ્ટિ કરીને ત્યાં તો એમના કૃષ્ણના ચરણ ચિહ્ન જોયા. જમીન ઉપર ધૂળની અંદર કનૈયાના પગલા જોયા, અને કનૈયાના પગલા જોયા છે. અક્રૂરજી ઓળખી ગયા કે આ તો મારા કનૈયાના પગલા છે. અને જે જમીનમાં કનૈયો ખુલ્લા પગે દોડેલો હોય, હવે મારે ત્યાં રથ ઉપર નથી જવું. અક્રૂર ત્યાં તો રથમાંથી નીચે ઉતરી ગયા, અને જમીન ઉપર નીચે ઉતરી અને ત્યાં જમીન ઉપર આડોટતા એ અક્રૂરજી ત્યાંથી ને આવે છે. અત્યારે પણ આપણે ભક્તો જે જમીનની અંદર કનૈયો ખુલ્લા પગે દોડેલો છે ને, ત્યાં આપણે બધા હજી જમીનમાં આડોટીએ છીએ. જ્યાં રમણ રેતીમાં આપણે આડોટીએ ને, ભગવાન પરમાત્માના જ્યાં ચરણ ચિહ્ન પડેલા છે, ભગવાન જ્યાં રમેલા છે, એ પવિત્ર ભૂમિ. અક્રૂરનો એવો ભાવ છે કે જે જમીનમાં કનૈયાના પગ પડેલા છે ને, એ જમીનની રજ છે ને મારા શરીરને સ્પર્શ કરશે ને તો પણ મારો ઉદ્ધાર થઈ જાય. સૂર્ય અસ્ત થવાની તૈયારી હતી, સાંજનો સમય હતો. કૃષ્ણ ને બલરામ ને બધા ગોવાળિયાઓ ગાયોને વનની અંદર ગાયો ચરાવી અને પાછા ઘરે આવે છે. અને બધા જ્યારે ગાયો ચરાવીને ઘરે આવે ને ત્યારે અક્રૂરજી જમીનમાં આડોટતા આવે છે. અને જ્યાં અક્રૂરજીને જમીન ઉપર આડોટતા જોયા છે, કૃષ્ણ ને બલરામે દોટ મૂકી બે ભાઈઓ દોડીને આવે છે. અને બલરામજીના બે ભાઈઓ એક એક હાથ પકડી લીધા અને ઊભા કર્યા અને કહ્યું કે અરે કાકા, આપ અહીંયા જમીનમાં આડોટો છો. અને જ્યાં મોઢામાંથી ને કાકા એટલો શબ્દ સાંભળ્યો ને, ત્યાં તો અક્રૂર ભાવ વિભોર બની ગયા. અરે સાહેબ, કોઈ મોટો માણસ હોય, કોઈ મોટો ઓફિસર હોય, અને એનો કોઈ પીએ હોય અથવા તો એનો કોઈ પટાવાળો હોય ને, તો એને પણ આમ
થોડોક અભિમાન હોય, અહંકાર હોય કે હું તો મોટો સાહેબ છે ને એનો પટાવાળો છું, અને એની સાથે આપણે ખાલી ઓળખાણ હોય, કોઈ મોટા સાહેબના પટાવાળા સાથે ઓળખાણ હોય ને તો પણ આપણે બીજા 5 જણાને કંઈક તમારે સાહેબનું કામ હોય તો કે જો આપણે અહીંયા સુધી લાગવગ છે. તો આ તો આખા જગતનો સ્વયં ભગવાન પરમાત્મા, અને એ ભગવાન પોતે જ્યારે કોઈ સામેના વ્યક્તિને કાકા કહીને બોલાવે તો એ વ્યક્તિને કેટલો આનંદ થાય. અક્રૂરની આમ છાતી ગજગજ ફૂલી ગઈ કે ઓહો પ્રભુ, તમે મને કાકા કહીને બોલાવ્યો. અક્રૂરજી આવે છે અને આજે ગોકુળની અંદર જ્યારે સોનાનો રથ આવેલો જોયો છે, ગોપીઓના પેટની અંદર ધ્રાસકો પડ્યો છે. કરે આપણા ગોકુળની અંદર ક્યારેય આવો રથ નથી આવ્યો, આજે આવ્યો શું હશે? અને બધી ગોપીઓએ પોતપોતાના ઘરના કામ છોડી દીધા તે દિવસે. અક્રૂરજી જ્યાં આવ્યા છે, ધીમે ધીમે બધી ગોપીઓ, તમામ ગોવાળિયાઓ એ બધા આજે આવી ગયા અક્રૂરજીની સાથે. અને અક્રૂરજી નંદ ભવનની અંદર પ્રવેશ કરે છે. નંદ ભવનની અંદર આવે, એક હાથ બલરામે ઝાલેલો છે, એક હાથ કનૈયાએ ઝાલેલો છે અક્રૂરનો, ને કહ્યું બાબા દેખો કોણ આવ્યું છે. નંદ અને યશોદા બહાર આવી જોવે ત્યાં તો અક્રૂર, અરે અક્રૂર આપ ક્યારે આવ્યા? અક્રૂરજી નંદ અને યશોદાને મળે છે, ખૂબ સ્વાગત કર્યું છે અક્રૂરનું. બધાને ખૂબ આનંદ થયો. અક્રૂરજીનું આગતા સ્વાગતા કરી છે, બેસવા માટે આસન આપ્યું છે, કુશળ ક્ષેમ પૂછ્યા છે બધા. નંદ બાબાએ કહ્યું કે અક્રૂર મથુરામાં બધા મજામાં છે? ત્યારે અક્રૂરે કહ્યું કે બાબા મથુરામાં તો બધા ક્યાંથી મજામાં હોય, આ કંસના એટલા બધા પાપાચાર કર્મ વધેલા છે, તમે તો જાણો જ છો. વાસુદેવને દેવકીને જેલની અંદર પૂરી દીધા છે, અને આ કંસે એમના સગા બાપને જેલની અંદર પૂરી દીધો, તો એ રાજ્યમાં સુખ ક્યાંથી હોય? બધાય દુખી છે, હેરાન છે, પરેશાન છે. અને બાબા એ મથુરાની અંદર એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ને, એ યજ્ઞનું જે આયોજન થયું એની અંદર હું આપને સૌને આમંત્રણ દેવા માટે આવ્યો છું. લ્યો આ યજ્ઞની પત્રિકા. ધનુર્યાગનું આયોજન થયું છે, અને આ ધનુર્યાગના આયોજનમાં તમારે આવવાનું છે. તમામ બધા ગોપ ગોપીઓ બધાને આવવાનું આમંત્રણ આપ્યું છે. અને કંસે તમારા બંને પુત્ર માટે, કૃષ્ણ અને બલરામ માટે આજે આ સોનાનો રથ મોકલ્યો છે. આ સોનાના રથની અંદર બેસાડી અને મારે એમને લઈ જવાના છે. અને જ્યાં કૃષ્ણ અને બલરામને લઈ જવાની વાત આવી, હજી તો નંદ બાબા એક શબ્દ બોલે કે ન બોલે ત્યાં તો યશોદા ઊભા થઈ ગયા. હે અક્રૂર, આ કૃષ્ણને મેં એક ક્ષણ વાર માટે પણ મેં મારાથી ક્યારેય અલગ નથી કરેલો. એ કૃષ્ણને હું ક્યારેય એની સાથે ન મોકલી શકું. અને મને ખબર છે આ કંસ છે, દુષ્ટ છે, પાપી છે, એના ભરોસે અમે ક્યારેય ન મોકલીએ. આ કૃષ્ણ છે ને મારો પ્રાણ છે, અને આ ગોકુળની માર જો કૃષ્ણ પગ મૂકે ને તો આ નંદ અને યશોદાના શરીરમાંથી ને પ્રાણ જતો રહેશે. એ કૃષ્ણ વગર અમે જીવી ન શકીએ. બધા ગોપ અને ગોપીઓ બધા ઊભા થઈ ગયા. ગોપ અને ગોપીઓનો પ્રેમ જોયો છે એટલો બધો. અક્રૂરજી બધાને ખૂબ સમજાવે છે. નંદ બાબાને આશ્વાસન આપ્યું છે, યશોદાને આશ્વાસન આપ્યું છે કે તમે ચિંતા ન કરો, મારા ઉપર ભરોસો રાખો, તમારે કૃષ્ણને બલરામને મારી સાથે મોકલવા પડશે. આ ધનુર્યાગના દર્શન કરવા માટે મોકલવા પડશે. પણ નંદ અને યશોદાએ સહમત નથી થતા, કારણ કે પોતાના દીકરાને એ બીજાના હાથની અંદર એમ કેમ સોંપી દેવું? અને દીકરો પણ કોઈ સામાન્ય નહીં, મોટી ઉંમરે જેમને ત્યાં સંતાનનો જન્મ થયો હોય, અને આજે એ સંતાનને બીજાના હાથની અંદર સોંપી દેવો જીવ ન હાલે. નંદ અને યશોદા કોઈ પણ હિસાબે વાત માનવા માટે તૈયાર નથી. અને ત્યારે અક્રૂરે કહ્યું છે કે બાબા નંદજી અને હે યશોદા, મારે તમને આ વાત કહેવી નથી, પણ આજે સમય આવ્યો છે, પ્રસંગ આવ્યો છે ને, એટલા માટે મારે તમને કહેવું પડશે. કદાચ આ વાત તમે સહન નહીં કરી શકો, પણ તમે તમારા હૃદય ઉપર પથ્થર રાખી દો, પણ આ વાત તમે સાંભળો કે આ વાત સત્ય છે કે કૃષ્ણ ને બલરામ એ તમારા સંતાનો નથી.
તમે જેને તમારો દીકરો કહો છો ને કનૈયો તમારો દીકરો નથી, એના સાચા મા ને બાપ એ વાસુદેવ અને દેવકી છે. એ જેલની અંદર બંધાયેલા છે અને એને છોડાવવા માટે મારે એને લઈ જવું પડશે. યશોદા તો મૂર્છિત થઈ બેભાન થઈને જમીન ઉપર પડી ગયા. કનૈયાએ માને આશ્વાસન આપ્યું, માં તું રડ નહીં, હું ક્યાંય નહીં જાઉં તને છોડીને. આશ્વાસન આપે છે. રાત્રિ માંડ માંડ કરીને પસાર કરી છે, કારણ કે એટલો બધો પ્રેમ કરેલો છે યશોદાએ કનૈયાને. અરે કૃષ્ણએ તો પ્રેમ કરેલો છે યશોદાને, બધી ગોપીઓને, પણ તમામ ગોપ અને ગોપીઓનો પ્રેમ પણ એટલો બધો કનૈયા પ્રત્યે હતો. ગાયો, જે ગોકુળની ગાયો છે એ ગાયોનો પણ એટલો બધો પ્રેમ છે કનૈયા પ્રત્યે. અદ્ભુત પાત્ર છે બાપ કૃષ્ણ છે ને. ચોધાર અસુરે રડી પડી છે યશોદા. કોઈની તાકાત નથી કે જે યશોદાએ પ્રેમ કર્યો છે ને એટલો પ્રેમ એ કોઈ કરી શકે, કારણ કે માનો પ્રેમ એ બહુ અદ્ભુત છે. અને ભગવાનને પણ જ્યારે માના પ્રેમની જરૂર પડે ને ત્યારે ભગવાન પરમાત્મા આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે. અને યાદ રાખજો કે એ ભગવાને પૃથ્વી ઉપર તો 24 અવતારો લીધા છે, પણ જ્યારે જ્યારે ભગવાન સીધે સીધા પ્રગટ થયા ને તો એ ભગવાન પશુ કહેવાયા, પણ એ ભગવાનને જ્યારે માનો પ્રેમ મળ્યો ને તો ભગવાને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય ગયો. એ માનો પ્રેમ છે. બહુ અદ્ભુત પાત્ર છે માં છે ને. અને એટલા માટે કથામાં ઘણી વખત કહ્યું કે સંતાનો છે ને બધું ઋણ ચૂકવી શકે, માનું બાપનું ઋણ કોઈ દિવસ ચૂકવાતું નથી. માનું ઋણ એટલું બધું, અને એમાં પણ દીકરો બાપના ઋણમાંથી તો હજી કદાચ શક્ય છે કે મુક્ત થઈ શકે, પણ માનું ઋણ ક્યારેય ન ચૂકવી શકે. શરીરમાંથી લોહી કાઢીને તર્પણ કરે, એમાંથી માંસ કાઢીને પિંડ આપે ને શરીરની ચામડી ઉતારીને ચંપલ બનાવીને દીકરો માને પહેરાવે ને તો એ માનું ઋણ ચૂકવી નથી શકાતું. દીકરો કદાચ માને અપશબ્દ કહીને ગયો હોય, લાત મારીને દીકરો જાય ને માને, પણ એ જ દીકરો જ્યારે મા પાસે આવે એટલે ભાવને પ્રેમથી ખોડામાં બેસાડી દે, ઓહ મારો દીકરો આવી ગયો, જરાય ચિંતા ન કરતો. એ માં છે સાહેબ. મોઢેથી બોલું માં, મોઢેથી બોલું માં, મને સાચે નાનપણ સાંભળે, પણ આ બધી મોટપની છે મજા, મને કડવી લાગે કાગળ, પણ મોટપની છે બધી મજા, મને કડવી લાગે કાગડા. ઘરની અંદર 100 વર્ષની ઉંમરની માં બેઠી હોય અને 80 વર્ષનો દીકરો હોય ને 80 વર્ષના દીકરાને કોઈ એવી ચિંતા હોય અને ખબર હોય કે માં હયાત છે, 100 વર્ષની નહીં, 100 વર્ષની ડોસી એને કાંઈ કામ ન કરી શકવાની હોય, કાંઈ એની મદદ ન કરી શકે, પણ 80 વર્ષનો દીકરો જ્યારે મુંજાઈ જાય અને 100 વર્ષની માના ખોળામાં માથું નાખી દે અને 100 વર્ષની માં એ દીકરાના માથા ઉપર હાથ ફેરવે એટલે 80 વર્ષના દીકરાની ચિંતા વહી જાય. એ પાકું છે કે માનો પ્રેમ. મોટા કરીને માય મને તારા ખોળથી ખતા કર્યા, ફરી તારો ખોળો ખૂંદવાને કાઢ, મને બાળક બનાવી દે કાગડા, ફરી તારો ખોળો ખૂંદવાને કાઢ, મને બાળક બનાવી દે કાગડા. અને વ્યક્તિ છે ને બે જગ્યાએ હંમેશને માટે અભય હોય છે. અભય એટલે કે ભય મુક્ત હોય. એક એ જીવ જ્યારે માના ઉદરની અંદર હોય ને ત્યારે જીવને કોઈનો ભય ન હોય, અને બીજું જ્યારે માના ખોળાની અંદર હોય ને સાહેબ, નાનું એવું બાળક એ માના ખોળાની અંદર બેઠું હોય તો એ અભય હોય, એને દુનિયામાં કોઈનો ભય ન હોય, કારણ કે માનો ખોળો છે.
સાહેબ કેટલી ઘટનાઓ બની ગઈ, ક્યારેક એક્સિડન્ટ થાય ને, બસના પતરા કપાઈ ગયા ને એમાં માં ચીરાઈ ગઈ હોય, ખોડામાં દીકરો એમને સહી સલામત બેઠો હોય, આવી ઘટનાઓ બનેલી છે. કે માં પોતાના જીવ દઈ દે ને છોકરાઓને બચાવી લે. એમાં અને આપણે તો માણસ છીએ, વિછણ પોતાના બચ્ચાને જન્મ આપે અને વિછણ બચ્ચાને જન્મ આપીએ ને પોતે બચ્ચાની ઉપર બેસી જાય અને તાજા જન્મેલા જે બચ્ચા છે ને એ વિછણના શરીરને નીચેથી કોતરીને ખાવા લાગે. એટલું બધું દર્દ થાય, વેદના સહન ન થાય, પણ વિછણિયાથી એક ડગલું દૂર ન જાય કે ત્યાં સુધી ગત પ્રાણ પોતાનો જીવ નીકળી જાય. આખું શરીર પોતાના બચ્ચાને ખવડાવી દે, ખાલી ફોતરું પડ્યું હોય અને પવન આવે ને ફોતરું ઉડી જાય ત્યાં તો બચ્ચા ઉછરીને મોટા થઈ જાય. આ વિછણ આવી રીતના પોતાના બચ્ચાને ઉછેરે. આ માં છે સાહેબ. આંખની અંદર તકલીફ થાય ને એક માને એટલે બધા દીકરા ભેગા થયા કે માં તું ચિંતા ન કર, આપણા ગામની અંદર સારામાં સારી હોસ્પિટલ હશે ને, હું ત્યાં જઈને તારી સારવાર કરાવીશ, તને કાંઈ નહીં થાય. બીજો દીકરો આવે ને કહે કે માં મારી પાસે ખૂબ રૂપિયા છે, રાજકોટમાં લઈ જઈશું, સારું દવાખાનું, ત્યાં જઈને તારી સારવાર કરાવું. ત્રીજો દીકરો આવીને કહે કે માં હું તને મુંબઈ લઈ જાઉં. એક દીકરો આવીને કહે કે માં મારી પાસે ખૂબ રૂપિયા છે, સંપત્તિ, જરાય ચિંતા ન કર, પ્લેનમાં બેસાડીને અમેરિકા લઈ જઈશ, તને કાંઈ નહીં થવા દઉં. ત્યાં તો માને આનંદ થયો કે ઓહો મને થોડી અમથી તકલીફ થઈ છે ને મારા દીકરા મારી સેવા કરવા માટે ઊભા છે. અને ત્યારે એક દીકરાએ પ્રશ્ન કર્યો છે કે માં મને એક વિચાર આવે છે, મારે તને પ્રશ્ન ન પૂછાય પણ એક એવો વિચાર આવે એટલા માટે પ્રશ્ન કરું છું. તને આંખમાં થોડીક તકલીફ થઈ છે તો મેં 4 ભાઈઓ તારી સેવા કરવા માટે ઊભા છે, પણ આ 4 ભાઈમાંથી અમને કોઈને કાંઈ તકલીફ થાય તો તું અમારા માટે શું કર. ત્યારે માં રડી પડી, કીધું કે દીકરા મારી પાસે કોઈ રૂપિયા નથી, સંપત્તિ નથી કે હું પ્લેનમાં બેસાડીને અમેરિકા લઈ જાઉં. જે કાંઈ મારું સર્વસ્વ હતું તો મેં તમને આપી દીધું. પણ માનો જવાબ સાંભળવા જેવો તો કહ્યું કે બેટા ભગવાન આંખમાં શું નખમાં પણ કોઈ દી તમને રોગ ન આપે, પણ કદાચ તમારી આંખની અંદર કોઈ તકલીફ થાય ને તો મારી આંખ કાઢીને તમને આપી દવી બોલનાર માં હોય. જને તાને તોલે નાવે એ બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે. જને તાને તોલે કોઈ નાવે, જને તાને તોલે નાવે એ બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે. મારી જને તાને તોલે કોઈ નાવે. માનો પ્રેમ અદ્ભુત છે, એની તોલે કોઈની તાકાત નથી કોઈ આવી શકે બહાર. હોટલ કે લોજમાં વાઈ બાકડે બિલ મોકલાવે, બાકડે બિલ મોકલાવે. હોટલ કે લોજમાં વાઈ બાકડે બિલ મોકલાવે, બાકડે બિલ મોકલાવે. જને તમારી કાળી મજૂરી કરીને, અરે જને તમારી કાળી મજૂરી કરીને કોણે બેસી ખવડાવે જગતમાં જન્મ દેનારી રે. જનેતાની તોલે કોઈ નાવે, જનેતાની તોલે નાવે એ બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે. જનેતાની તોલે કોઈ નાવે. સારામાં સારી હોટલની અંદર આપણે જમવા માટે જઈએ ને સાહેબ, આપણે વખાણ કરીએ કે ઓહો બહુ જમવાનું સરસ છે હો, પણ હજી તો આપણે હાથ ન ધોયા હોય ને ત્યાં તો બિલ આવી જાય કે ભાઈ આટલા રૂપિયા થયા, પણ કે મારી માં કાળી મજૂરી કરી કરી
અને મને ખોળામાં બેસાડીને 2 ટકનું ખાવાનું થાય ને તો પેલા ખોળામાં બેસાડીને પ્રેમથી મને જમાડે ને પછી પોતે જમે, અને છતાંય કોઈ દિવસ બિલ માંગ્યું નહીં. ફરવા માટે જાય એટલે બસની અંદર જાય, ટ્રેનમાં જાય, પ્લેનમાં જાય તો પેલા ટિકિટ ફળાવે, પૈસા આપવા પડે. પણ કે મારી માં તો મને કાખમાં બેસાડીને આખા જગતની જાત્રા કરાવે, પણ કોઈ દી એમને કીધું કે દીકરા મને વજન લાગ્યું. बस मोटर के विमान माधुओं में पैसा पेला पड़ावे, पैसा पेला पड़ावे. गने तमारी केडमा बेसारी, अरे गने तो सवनी, अजनेता सवनी केड़े में सारी सृष्टिनी सफर करामे जगत मां, हे जगत मां जन्म देनारी रे. जनेता ने तोले कोई नावे, रामायण के गीता मानो ने नित्य सेवाना पाठ समझावे, सेवाना पाठ समझावे. याद करूं उपकार माना, याद करूं उपकार जनेताना, ए मारी आंखें आंसुड़ा आवे जगत मां जन्म देनारी रे. जनेता ने तोले कोई नावे, जनेता ने तोले कोई नावे. પોરબંદરના એક દરજી ભગતે આ લખેલું આ ભજન છે કે જગતમાં બધાય લુખા લાડ લડાવે ને વાતે સાચી. સાહેબ બધા વાતો કરે પણ સાચો પ્રેમ જ્યારે કોઈ દુઃખ આવે તકલીફ આવે ત્યારે માનવ પ્રેમ છે ને એ બહુ અદ્ભુત છે બાપ. અને પણ જન્મ દેનારી જે જનેતા એના તોલે કોઈ ના આવી શકે. પેલી માં છે જન્મ દેનારી, આ બીજી પૃથ્વી માં છે, ગાય છે આપણી માં છે. વિચાર કરો એ બધાય કેટલા દુઃખ સહન કરે, આપણો ભાર સહન કરે, પણ છતાંય કોઈ દિવસે ફરિયાદ ન કરે. એક વખત એક ભાઈના પત્નીનું મૃત્યુ થયું. બાળક માત્ર ખાલી 5 વર્ષનો છે ને એના પત્નીનું મૃત્યુ થયું. અને ભાઈએ વિચાર કર્યો કે મારો દીકરો હજી નાનકડો છે, એકલા હાથે હું ઉછેરી નહીં શકું. અને ભાઈએ પછી બીજા લગ્ન કર્યા, અને બીજા લગ્ન કર્યા પરણીને બીજી સ્ત્રીને લઈ આવે છે. ભાઈનો એવો ભાવ છે કે મારા બાળકને એક બીજી માં મળી જાય. એ પરિવારની સાથે રહેવા લાગ્યો. જન્મ દેનારી જે જનેતા હતી એનું મૃત્યુ થયું ને જે 5 વર્ષનો બાળક છે એમની જે નવી માં હતી એમની સાથે આજે રહે છે. 2 દિવસ 5 દિવસ ને 8 દિવસ થયા, પણ થયું એવું કે ગમે એમ તો ખાલી 5 વર્ષનો બાળક છે ને, બાળક શું સમજે. અને એમાં એક વખતે બાળકે તોફાન કર્યા, અને બાળક જ્યારે તોફાન કરે છે ત્યારે માએ ઠપકો આપ્યો. અને ઠપકો આપે છે ને કહ્યું છે કે તું આટલા બધા તોફાન કરે છે. એક ઘરની અંદર રૂમની અંદર પૂરી દીધો ને કહ્યું છે કે આટલા બધા તોફાન કરે છે ને આજે તને હું જમવાનું નહીં આપું. અને માએ દીકરાને રૂમની અંદર પૂરી દીધો, જમવાનું ન આપ્યું. રાત્રિનો સમય થયો ને, અને અડધી રાત્રિએ બાળક ચોધાર અસુરે રડે છે. હિબકા ભરીને બાળક રડવા લાગ્યો. મા બાપ બે જાગી ગયા. અરે બેટા શું થયું અત્યારે અડધી રાત્રે શું કામ તું રડે છે? પેલા 2 જણાને એવું હતું કે આ બાળક સૂઈ ગયો છે, પણ ક્યારનો રડતો હશે ને હવે તો હિબકા ભરીને જ્યારે રડવા માંડ્યો. અને રડતો રડતો ત્યારે જે એમની નવી માં હતી ને એને ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે બાળક રડી પડ્યું અને કહ્યું કે માં એક વાત કહું, ખરેખર તો સાચી માં છે ને તું જ મારી સાચી માં છો. સાચી માં છો અને પાછી તું સાચા બોલી છો. અને સાવ સાચું કહું, મારી જે પેલી માં હતી ને તો સાવ ખોટા બોલી હતી.
એટલે પેલી માએ કહ્યું કે બેટા આવું શું કામે કીધું? અને ત્યારે બાળકે કહ્યું કે માં, ઓલી માં હતી ને એ મને તારી જેમ જ કહેતી કે તોફાન કરીશ તો ઘરમાં પૂરી દેશ ને જમવાનું નહીં આપું, પણ જ્યાં સાંજ થાય ને બાજુમાં બેસાડીને જમાડે. અને કોઈ દિવસ ઘરમાં પૂરો નહીં ને આજે તે મને સાચે જમવાનું ન આપી. રડી પડી માં. બહુ અદભુત પાત્ર છે બાપ. યશોદા રડી પડ્યા, કૃષ્ણ રડી પડ્યા કે માં તે મને શું પ્રેમ કર્યો છે, પણ માં અક્રૂર કહે છે ને એ વાત સાચી છે, મારે કાર્ય કરવા માટે જવું પડશે. માં તમે જો મને આટલો પ્રેમ કરશો ને તો હું જઈ નહીં શકું. હું ગોકુળ છોડીને નહીં જઈ શકું તો હું કંસને નહીં મારી શકું. મારી માં દેવકી રાહ જોવે છે, વાસુદેવ રાહ જોવે છે. અને જ્યારે કૃષ્ણએ જવાની વાત કરીને ત્યારે યશોદા કનૈયાને ગળે લાગીને રડી પડ્યા. કહ્યું કે લાલા, આજ મને લાગે છે કે તને તારા સાચા માને બાપ મળી ગયા છે, એટલે તું અમને છોડીને જવાની વાત કરસ. મારાથી કોઈ ભૂલ થઈ લાગે છે, હું તને બરાબર સાચવી નથી શકી. હું તો એક અભણ કેવાઉં, ગોવાલણ કેવાઉં. તને કેમ રાખવો, કેમ સાચવવું મને ખબર ન પડે બેટા. અને હવે તારે જવું છે તો કનૈયા કોઈ વાંધો નહીં, પણ એક વાત તને કહું છું કે તું તારા જીવનમાં બધી વસ્તુ યાદ રાખજે. મથુરા જા તો કોઈ વાંધો નહીં, બધી વાત તું બધાને કરજે, પણ એક વાત કે મેં તને જે ખાંડણિયા સાથે બાંધેલો હતો ને એ વાત ક્યારે કોઈ દિવસ કોઈને કહેતો નહીં. મને એમ હતું કે તું મારો દીકરો છો, પણ આજે ખબર પડી કે તું મારો દીકરો નથી. અને મેં અજ્ઞાનતાની અંદર અજાણતા મેં તને ખાંડણિયામાં બાંધવાની ભૂલ કરી. બેટા આ તું ભૂલી જાજે. અને ત્યારે કનૈયો પણ હવે ચોધા રસરે રડી પડ્યો. માને ગળે લાગીને કહ્યું કે માં, જગતની અંદર હું બધું ભૂલી શકું, પણ તે મને ખાંડણિયાથી બાંધેલો ને એ વાત હું ક્યારેય નહીં ભૂલું. હું જગતનો નિયંતા ઈશ્વર, કોઈની તાકાત નથી કે કોઈ મને બાંધી શકે. અને એક યશોદાના પ્રેમને ખાતર હું બંધાઈ ગયો. આ તો ઇતિહાસના પાનાની અંદર લખાઈ જશે. આ વાત હું ક્યારેય નહીં ભૂલું માં. આખી રાત્રિ તે દિવસે કોઈ સૂતા જ નહીં. વહેલી સવાર થઈ. દરરોજ યશોદા કનૈયાને તૈયાર કરે, પણ આ તો કનૈયો આજે તૈયાર થઈ ગયો વહેલી સવારમાં. બલરામ તૈયાર થઈ ગયા છે રથમાં બેસીને જવા માટે. બધા ગોપ ગોપી બધા રોકવાનો પ્રયત્ન કરે, કોશિશ કરે, પણ આજે કૃષ્ણ તો જવા માટે તૈયાર થયા. અને ત્યારે યશોદા દોડીને ઘરની અંદર ગયા છે. ઘરની અંદર જઈ એક માટીની કુરડીની અંદર માખણ લીધું છે અને એના ઉપર એક મોરનું પીછું મૂક્યું. કહ્યું કનૈયા લે, આ તને બહુ વાલું છે ને, આ હું તને આપું છું. અને ત્યારે યશોદાને કહ્યું કે માં, આજે તારા હાથના માખણ ખાઈને હું મોટો થયો છું. વચન આપું છું કે આજે તારા હાથ સિવાય હું કોઈના હાથનું માખણ નહીં ખાવું. ચોધા રસુરે રડી પડી છે યશોદા. નંદ બાબા રડી પડ્યા, ભાવુક બન્યા છે, આંખમાં અશ્રુઓની ધારા વહે છે. અક્રૂરે આશ્વાસન આપ્યું છે, બાબા જ્યારે ધર્મ અને સ્નેહ બે સામસામે આવીને ઊભા રહે ને તો ધર્મનું રક્ષણ કરવા માટે માણસે સ્નેહનું બલિદાન આપવું પડે. અને જેણે જેણે ધર્મનું રક્ષણ કર્યું છે ને ઇતિહાસની અંદર એના નામ છે અજર અને અમર થઈ ગયા. સોમનાથ મહાદેવની ઘટના, સોમનાથ દાદાના દર્શન કરવા ગયા હશે ને એમને ખબર હશે કે સોમનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં એક ખાંભી છે આગળ, હમીરસિંહ ગોહિલ. હમીરસિંહ ગોહિલ ડાયરો ભરીને બેઠા છે, યુવાન છે, કહુંબા ઘૂંટાય છે. અને હમીરસિંહ ગોહિલ સભા ભરીને બેઠા હતા અને એમાં એમના બે સૈનિકો આવે છે. રાણી વાસમાંથી ને બે સૈનિકો આવીને સમાચાર આપ્યા કે બાપુ જય માતાજી, જય માતાજી. શું સમાચાર છે? અને પેલા આવેલા બે સૈનિકોએ સમાચાર આપ્યા કે બાપુ રાણી વાસમાંથી ને વધામણીના સારા સમાચાર છે કે અમારા રાણી સાહેબાએ દીકરાને જન્મ દીધો છે અને પુત્રનું મુખ જોવા માટે તમને બોલાવ્યા છે. યુવાન છે,
હમીરસિંહ ગોહિલ ત્યારે ઊભા થયા છે પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈને દીકરાનું મોઢું જોવા માટે જ્યાં ચાલતા થયા અને એ જ સમયે બીજા બે ઘોડે સવાર આવી અને કહ્યું, બાપુ જય માતાજી, જય માતાજી, શું સમાચાર છે? અને સમાચાર આપ્યા કે આપણા દાદા સોમનાથ મહાદેવ ખતરામાં છે, સોમનાથ ઉપર ચડાઈ થઈ છે. અને એ જ સમયે હમીરસિંહ ગોહિલ હજી એક બાજુ દીકરાનો જન્મ થયો, જન્મેલા દીકરાનું મોઢું જોવાના બદલે હરખની જગ્યાએ જે પેલા સારા સમાચાર લઈને આવેલા હતા ને એ જ બે સૈનિકોને કહ્યું કે રાણીવાસની અંદર જાઓ તમે અને રાણી સાહેબાને કહેજો કે અત્યારે હું ધર્મની રક્ષા કરવા માટે હું પહેલા જાઉં છું, સોમનાથ મહાદેવનું રક્ષણ કરવા જાઉં છું, અને જો એમાં હું જીવતો રહીશ ને તો પાછો આવીને ચોક્કસ મારા દીકરાનું મોઢું જોઈશ, પણ જો એમાં હું વીર ગતિને પામું તો જે દીકરો મારો જન્મ થયો છે વરસ દીનો થાય ને જ્યાં મારી ખાંભી હોય ને ત્યાં આવીને કહેજો મને સિંદૂર લગાડે એટલે મને સદગતિ મળી જાય. કમરમાં ભેટવાળી સાફો બાંધી તલવાર લઈ ઘોડા ઉપર સવાર થયા અને હમીરસિંહ ગોહિલ નીકળી ગયા. પોતાના સૈનિકોની સાથે આજે સોમનાથ દાદાની રક્ષા કરવા માટે નીકળ્યા અને એમાં ભીષણ યુદ્ધ થયું. અને યુદ્ધની અંદર થયું એવું કે હમીરસિંહ ગોહિલે સોમનાથ દાદાને બચાવી લીધા, સોમનાથ મહાદેવનું રક્ષણ કર્યું, પણ પોતે વીર ગતિને પામ્યા, એમાં પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો. અને એ દીકરો જ્યારે જન્મેલો દીકરો વરસ દિવસનો થયો ત્યારે એમના પત્ની એ હમીરસિંહ ગોહિલની ખાંભીને સિંદૂર લગાડવા માટે ગયા ત્યારે બધાય રડી પડ્યા. ધડધી ગાણે જેના એ માથા શાણે એના પાળિયા થઈને પૂજાવો ને ધડવૈયા મારે ઠાકોરજીન ચિતાવ, ધડવૈયા મારે ઠાકોર બીન ચિતા. એ ધડધી ગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું ને ધડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ધડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. ધર્મનું રક્ષણ કરીને સાહેબે સોમનાથ મહાદેવે પણ હમીરસિંહ ગોહિલની ખાંભીને આગળ સ્થાન આપ્યું. સોમનાથ મહાદેવે કહ્યું કે પેલા મારા ભક્તને પગે લાગવું ને પછી મારી પાસે આવવું, સોમનાથ દાદાના દર્શન કરવા જાવ તો પેલા હમીરસિંહ ગોહિલની ખાંભીને વંદન અને પછી મહાદેવને વંદન થાય. ઓમ હવન કે જાપથી મારે નથી પધરાવ, ઓમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવ. બેટડે બાપુના મોઢાન ભાળા એવા કુમળા હાથે ખોડાવું રે ધડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ધડવૈયા મારે ઠાકોરજી નથી થાવ.